મારું નામ શીતલ છે. મારા લગ્ન સુરત ખાતે અડાજણ થયા હતા. મારું લગ્ન જે છે એ 2022માં થયું હતું. મારા જે પતિ છે એ મને કપલ સ્વેપિંગમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. લગ્નના 3 મહિના બાદ મને ખબર પડી. ફેસબુકના અકાઉન્ટ ઉપરથી એમણે મને બતાવ્યું હતું કે આવી રીતે હોય છે. એમાં જે હોય છે એ કપલ ની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની, પછી વિડીયો કોલ ઉપર વાત કરવાની હોય છે. પછી એ લોકોને કેઝ્યુઅલ મિટિંગ માટે બોલાવે છે અને પછી એ લોકો રૂમ બુક કરીને ગમે ત્યાં પ્લેસ ઉપર ફરવા જાય છે, ત્યાં બધી એક્ટિવિટી કરે છે. મારા 2022માં થયા હતા. લગ્નના 3 મહિના પછી જ મને ખબર પડી અને મારા પતિએ જ મને એ ફેસબુક અકાઉન્ટ ઉપરથી જ બતાવ્યું હતું. બળજબરી તો ના કહેવાય, પણ ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય છે કે એન્જોયમેન્ટ થશે, તું મારું જો, અધરવાઇઝ હું બીજે ક્યાંક બાર અફેર કરીશ તો એ તને સારું નહીં લાગે, એના લીધેથી આપણું લગ્ન જીવન પતશે, છૂટાછેડા થશે. એના એવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરીને વાતમાં ફોસલાવીને પત્નીને એ રીતે રેડી કરતા હોય છે. મારું કેસ દાખલ થયું છે ઓગસ્ટ 2023ના અને બીજું છે એ 2024ના ફેબ્રુઆરી 2024ના રાજકોટ ફેમિલી કોર્ટમાં છે. છેલ્લા આટલા 3-3.5 વર્ષથી હું લડત આપું છું અને મેઇન મુદ્દો આ જ છે. કપલ સ્વેપિંગના બાબતથી જ મારા છૂટાછેડા થવા જઈ રહ્યા છે.